હરિદ્વારમાં આવેલા પ્રાચીન ભીમગોળા મંદિરને પર્વત પરથી પથ્થર પડવાથી નુકસાન થયું। સતત વરસાદ પછી મનસા દેવી મંદિરની ટેકરી પરથી એક મોટો પથ્થર સરકીને નીચે આવેલા ભીમગોળા મંદિર પર પડ્યો, જેના કારણે મંદિરની છત તૂટી પડી। એવું કહેવાઈ રહ્યું છે કે ભીમગોળા કુંડમાં બનેલા શિવલિંગને પણ પથ્થરો પડવાથી નુકસાન થયું। પથ્થરો પડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સદભાગે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। उत्तराखंड में वरसादे तबाही मचावी है। पहाड़ों में वरसादथी ऋषिकेश में गंगाना जलस्तर में वधारो थयो हतो। गंगाना मुख्य आरती स्थानों पानी में डूबी गया। हवे गंगानुं जलस्तर धीमे धीमे घटवा लाग्युं छे। आरती स्थल पर पाणीनुं स्तर धीमे धीमे घट्युं छे। जो कि हवामान गमे त्यारे गंगाना पाणीनुं स्तर वधारी शके छे। प्रवासीओने सावचेत रहेवा अपील कराई छे। रुद्रप्रयाग में अलकनंदा नदीનું વધતું જળસ્તર ચિંતાનું કારણ બન્યું। અહીં સ્થિત નાના મંદિરો અને શિવ પ્રતિમા પાણીમાં ડૂબી ગયા। વધતા જળસ્તરને જોતા શ્રદ્ધાળુઓમાં ચિંતા વધી રહી છે। સોમવારે સવારથી કેદારનાથ યાત્રા શરૂ થઈ હતી। પોલીસ અને અન્ય સુરક્ષા દળોની હાજરીમાં બપોરે 3 વાગ્યા સુધી કુલ 7,936 શ્રદ્ધાળુઓએ કેદારનાથ માટે પ્રસ્થાન કર્યું, જેમાંથી મોટાભાગના શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં ધામ પહોંચી ગયા હતા। આ ઉપરાંત બાબા કેદારના દર્શન કરીને 8,400 શ્રદ્ધાળુઓ સોનપ્રયાગ સુરક્ષિત રીતે પહોંચ્યા। હવામાનની આગાહીના કારણે સરકારી સ્તરે સોમવારે ચારધામ યાત્રા બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો। દહેરાદૂન, ઉત્તરકાશી, ટેહરી, પૌડી, રુદ્રપ્રયાગ, નૈનીતાલ અને બાગેશ્વર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે તીવ્ર ગડગડાટની ચેતવણી આપવામાં આવી છે। અન્ય જિલ્લાઓમાં ઝડપી વરસાદ અને વીજળી ચમકવાનું યલો એલર્ટ જારી કરાયું છે। आगामी दिवसों की बात करिए तो 6 जुलाई सुधी राज्यभर में झड़पी वरसादनी शक्यता है। छत्तीसगढ़ थी समाचार। छत्तीसगढ़ बलरामपुर में भारे वरसादना पगले नदी नाळाओ छलकाई गया, त्यारे 3 बाळको नदीनी वच्चे फसाई गया होय तेवो वीडियो सामे आव्यो। भारे वरसाद वच्चे बाळको माछली पकड़वा नदी में गया हता, ज्यां नदीनी वच्चोवच्च बाळको फसाई गया। 1 कलाक पछी बाळकोने सुरक्षित रीते बचावी लेवामां आव्या। आ घटना गागर नदीनी छे। हाल ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે। ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે। છેલ્લા 1 સપ્તાહમાં 116 લોકોના સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 8 ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। આ ઋતુ દરમિયાન બીમાર થવાથી બચવા માટે બહાર ખાવાનું ટાળવું જોઈએ, તેમજ ઘરની આજુબાજુ અથવા ઘરના કોઈ જગ્યા પર વરસાદી પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ। वस्तु के अपना घर की आजूबाजू में पानी नो भरावो न थाय एनुं ध्यान राखवुं जोईए। जूना अपना खरा तूटेला फूटेला भंगार के एवी जग्याए पाणी एमां भराई न रहेतुं होय एनुं ध्यान राखवुं जोईए। प्लस अपनी नजीकना एरिया में कोई पण लोकल ऑथोरिटी ने कहीने माछलीना पोरा मुकाववा जोईए अने पाणीनुं कोई जग्याए कलेक्शन न थाय ए ध्यान राखवुं जोईए। હવે નજર કરીએ અન્ય સમાચારો પર। લલિત વસોયાએ ઇટાલિયાને નોટિસ ફટકારી। કોંગ્રેસના પૂર્વ એમએલએ વસોયાએ નોટિસ ફટકારી છે। વિસાવદર ચૂંટણી સમયે બદનામ કરવાનો આરોપ મુકાયો। ગોપાલ ઇટાલિયા સામે બદનામીની નોટિસ ફટકારાઈ। 10 કરોડનો બદનામીનો દાવો કરતી નોટિસ અપાઈ છે। ચૂંટણી સમયે ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ મુકાયો છે। વસોયાએ વકીલ મારફતે આ નોટિસ આપી છે। નોટિસ પર એમએલએ ગોપાલ ઇટાલિયા બોલ્યા, મને નોટિસથી ડર નથી લાગતો, જવાબ આપીશ। गोपालभाई इटालिया ने मैं मानहानिना दावा माटेनी नोटिस पाठवी छे। विसावदर धारासभानी पेटा चूंटणीनी अंदर गोपाल इटालियाए स्ट्रिंग ऑपरेशनना नामे खोटी रीते मने जे बदनाम करवा माटेनो प्रयत्न कर्यो तो ए प्रयत्न बाद मैं मारी गुजरात प्रदेश कांग्रेसना सौ आगेवानो साथे मारा एडवोकेट साथे मैं वात पण करी छे अने मारी मानहानि थई होय एवुं हूँ मानी रह्यो छुं। मारी कांग्रेसना मित्रोने एटली ज विनंती छे के नोटिस करीने वकीलने बीवडावવાની कोशिश न करो। ए अमारुं काम छे नोटिस आपवी, એટલે બધા પોતપોતાની જવાબદારી નિભાવે। મને નોટિસ હાથમાં આવશે ત્યારે હું વાંચીને પછી નોટિસ તો હાથમાં આવવાથી હજી નોટિસ જ મળી નથી। કાંઈ નહીં, હવે ધંધા વગરના થઈ ગયા છે, નવરા થઈ ગયા છે, કામકાજ કાંઈ વધ્યું નથી એટલે આ ચાલુ કર્યું છે। વડોદરાથી સમાચાર। ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટ।
વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી સુંદરમ આઇકોન સોસાયટીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના બની. સવારે સી ટાવરના ફ્લેટ નંબર 101માં ધડાકો થયો. મકાન માલિક મિતુલભાઈ ગંભીર રીતે દાઝતા હોસ્પિટલમાં ખસેડાયા. બ્લાસ્ટના કારણે મકાનમાં માલ સામાનને નુકસાન પહોંચ્યું. પ્રચંડ અવાજથી આસપાસના રહીશો ઘરથી બહાર દોડી આવ્યા. ગેસ પાઇપલાઇન લીકેજ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે. ફાયર બ્રિગેડ અને ગેસ કંપનીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. અમરેલી સિવિલમાં હિટ એન્ડ રનમાં મોટો ખુલાસો. જૂની અદાવતમાં હત્યાનો પ્રયાસ થયાનો ખુલાસો થયો. જૂની માથાકૂટમાં 3 લોકો પર કાર ચડાવી દેવાઈ હતી. અમરેલી પોલીસે હિટ એન્ડ રનમાં ખુલાસો કર્યો. સાવરકુંડલામાં 2 દિવસ પહેલા મારામારીની ઘટના બની હતી. મંદુકના કારણે આ ઘટનાને અંજામ અપાયો હતો, જેમાં સામસામી અદાવતમાં કાર ચડાવી દેવાઈ હતી, જેમાં ઇજાગ્રસ્ત 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી. સિવિલ હોસ્પિટલમાં 2 લોકો સારવારમાં હતા. તે સમયે ચા પીવા જતા આ બનાવ બન્યો. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 29 તારીખના રોજ રાત્રે ત્યાં આગળ માથાકૂટ થતા રવિભાઈ બેગડા અને સામા પક્ષે ભરતભાઈ ખેતરિયા બંને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા અને હાલમાં I-20 કાર ભરતભાઈના ભાઈ જયસુખભાઈના દ્વારા રવિભાઈને મારી નાખવાના ઈરાદે ચડાવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે. હાલમાં પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરેલ છે. મળેલ માહિતી મુજબ ઝઘડાનું મૂળ કારણ જે સાવરકુંડલા ખાતે ક્રોસ કમ્પ્લેન થઈ છે એ સંદર્ભમાં છે. નવસારીના વાંસદા તાલુકામાં આવેલા કુરેલિયા ગામમાં સરપંચ વિજેતા બનતા યુવાનનો બિયર પીતો વિડીયો વાયરલ થયો. ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયા બાદ વિજય રેલી નીકળી હતી, જેમાં યુવાન બિયર પીતો હોય તેવું જોવા મળ્યું. વિડીયો સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ રેલીની પરવાનગી કોણે લીધી હતી તે મામલે પણ તપાસ કરાઈ રહી છે. સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રોલો પાડવા હાથમાં હથિયાર સાથે રીલ બનાવી ઘાતક હથિયાર સાથે રીલ બનાવી વાયરલ કરાઈ. નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની આ ઘટના. હથિયાર યુવાન પાસે ક્યાંથી આવ્યું તે એક સવાલ છે. પોલીસ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સુરતમાં પોલીસના ગેરવર્તનનો વિડીયો વાયરલ થયો છે. ખાણીપીણીની હોટેલના માલિક સાથે ગેરવર્તન. પોલીસ જવાનનો વિડીયો વાયરલ થયો. રાત્રે મોડે સુધી કેમ હોટેલ ચાલુ રાખી તેમ કહી માર મરાયો. અભદ્ર ભાષાનો ઉપયોગ કરી થપ્પડો ઝીંકી. જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે એસટી બસનો સ્ટોપ ન અપાતા 50થી વધુ વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું છે. અંતે એસટી વિભાગના ડેપો મેનેજરે સ્થળ પર આવી બસને ઊભી રાખવાની બાંહેધરી આપતા મામલો થાળી પડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ડુંગરપુરથી જૂનાગઢ, ખડિયા, બગડુ સહિતના આજુબાજુના ગામોમાં વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળતા હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ એસટી વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ડેપો મેનેજર દ્વારા તમામ માંગણી પૂરી કરવાની ખાતરી અપાતા અંતે આંદોલન સમેટાયું. અમે કાયમ ભણવા આવીએ તો બસ રોકે નહીં, અને બસ રોકે તો અડધાને લઈ જાય અને અડધા અહીંયા રહી જાય અને પછી બસ જવા દે. મોડું થઈ જાય છે ભણવા જવામાં. અવારનવાર 3 દિવસ થયા 2 કલાક ને કલાક લેટ આવેલી હતી બસ ને. એના માટે રેગ્યુલર કરવા માટે અમે ડેપો મેનેજરને ફોન કર્યો તો એને ફોન અમારો રિસીવ ના કર્યો, અને ઉલટાના જે ડ્રાઈવર છે એ બાળકો જે વિદ્યાર્થી છે એને ધમકાવી અને પોતે એમ કહે છે કે અમે તમારી ઉપર ફરિયાદ કરશું, અમારી બસ ન રોકતા. જે રેગ્યુલર બસો ચાલે છે અને જેમાં લોકલોમાં સ્ટોપ આપેલ છે એ બધી બસો જે અહીંયા સ્ટોપ કરશે, કારણ કે અમુક વિભાગોની જે બસોમાં સ્ટોપ નથી આપેલ એમાં પણ અમે અહીંથી લેખિત રજૂઆત કરી અને એમાં પણ સ્ટોપ એડ કરાવી દેશે. જે નોન ઇન્ટરસિટી અને એક્સપ્રેસ બસો જે છે એમાં પણ જે મેઇન સ્ટોપ છે એ મેઇન સ્ટોપ અપાઈ દેશે. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાજપ કાર્યકર્તાએ જાહેર શૌચાલય તોડી પાડ્યું. એએમસીની મંજૂરી વગર શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે. શ્રીજી ચાયવાલા દુકાનના માલિક છે ભાજપ કાર્યકર્તા. શાસ્ત્રીનગરમાં શ્રીજી ચાયવાલા પાસે શૌચાલય હતું. દુકાન બહાર આવેલું શૌચાલય તોડી પડાયું. અમદાવાદના શાસ્ત્રીનગર પાસે આવેલા જે કહી શકાય કે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે ત્યાં અનેક કોમર્શિયલ એકમો પણ આવેલા છે. આ દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું કે ગુજરાત હાઉસિંગ બોર્ડ એટલે શાસ્ત્રીનગર પાસે આવેલી સૌથી મોટી હાઉસિંગ સોસાયટી છે. તેની સાથે તેની નીચે અનેક કોમર્શિયલ દુકાનો પણ આવેલી છે. અને અહીં જ આજે 4 રસ્તા પર હું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું
જે અહીં માટી અને જે અહીં કાટમાળ જોવા મળી રહ્યું છે, તે કાટમાળ પહેલાં અહીં 2 દિવસ પહેલાં અહીં જાહેર જે કહી શકાય કે ટોયલેટ હતું, લોકો અહીં શૌચાલય માટે આવતા હતા, એ પ્રકારનું ટોયલેટ હતું. પરંતુ અહીંના જે આ વેપારીઓ છે, ખાસ કરીને મહાનગરપાલિકાનો જે રીતે દાવો છે કે સીજી ચાયવાલા દ્વારા આખું જે શૌચાલય છે તે તોડી દેવામાં આવ્યું છે અને તેને સાથે જ જેવી જાણ મહાનગરપાલિકાને થાય છે, મહાનગરપાલિકા તેને દંડ પણ ફટકારે છે અને 50,000નો દંડ ફટકારે છે, કારણ કે પૂર્વ મંજૂરી વગર મહાનગરપાલિકાની આખું જે ટોયલેટ છે તે તોડી દેવામાં આવ્યું હતું અને વર્ષોથી આ ટોયલેટ છે તે અહીં રહ્યું હતું અને એના જે વેપારીઓ છે તે તેનો ટોયલેટનો ઉપયોગ કરી રહ્યા હતા. મહાનગરપાલિકાનો નિયમ હોય છે કે કોઈ પણ ટોયલેટ જ્યારે આપ તોડી રહ્યા છો તો તમારા સ્થાનિક જે કોર્પોરેટરો છે તે સ્થાનિક કોર્પોરેટરોએ તમારે એ બાંહેધરી છે તેને આપવાની હોય છે અને એ 4 કોર્પોરેટરોની સહમતિ બાદ એ જે કહી શકાય ટોયલેટ તોડવા માટે ઠરાવ થતો હોય છે, ત્યારબાદ જ એ ટોયલેટ છે એ તોડવામાં આવતું. પરંતુ દ્રશ્યો હું જે આપને બતાવી રહ્યો છું, જોઈ શકાય છે કે જાહેર અહીં ટોયલેટ હતું, પરંતુ આખું ટોયલેટ છે હાલ અહીં તોડી દેવામાં આવ્યું છે અને એ કહી શકાય કે હવે એ જે માલિક છે તેના તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે આખું જે ટોયલેટ છે ફરી મહાનગરપાલિકાના સ્વખર્ચે એ બનાવી દઈશું. સાથે એ પણ એ કહેવામાં આવી રહ્યું છે કે જે ટોયલેટ તોડવામાં આવી રહ્યું હતું, એ ટોયલેટ જે તોડ્યું છે તે વ્યક્તિ છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, તે પ્રકારનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા આ પ્રકારનું જે કૃત્ય છે તે હાલ કરવામાં આવ્યું છે. ગુજરાતની તેની સાથે પણ વાત પણ પ્રયાસ કર્યો હતો. તે પૂજન પારેખ નામના વ્યક્તિનું કહેવું છે કે અમે સ્વયંભૂ અમારા ખર્ચે ફરી ટોયલેટ છે તે બનાવી દઈશું. કોઈ અકસ્માતિક રીતે અન્ય કામ કરવા જતાં આ ટોયલેટ તૂટ્યું છે, પણ ચોક્કસ માની શકાય કે જાહેર ટોયલેટને તોડવામાં આવ્યું છે તેને લઈને મહાનગરપાલિકા તપાસ પણ કરી રહી છે. તો સાથે જ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે પૂજન પારેખ, તેઓ સ્વયં એ પણ સ્વીકાર્યું છે કે અમે અમારા સ્વખર્ચે આખું ટોયલેટ છે તે અહીં બનાવી દઈશું. તેમના અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.